ફેકલ્ટી ઓફ સાયન્સમાં વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન યોજવામાં આવ્યું હતું. લગભગ 800 જેટલા વિદ્યાર્થીઓએ આ ઓરિએન્ટેશનમાં ભાગ લીધો હતો. પ્રથમ વર્ષમાં ફેકલ્ટી ઓફ સાયન્સમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને ફેકલ્ટી, કેન્ટીન, લાઇબ્રેરી સહિતના સ્થળોની વિઝિટ કરાવવામાં આવી અને ભણવા સિવાયની જરૂરી જે માહિતી છે તે પૂરી પાડવામાં આવી છે. આ ડિપાર્ટમેન્ટના પ્રથમ વર્ષમાં જે વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે તેમના માટે આ ઓરિએન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. क्लास 9 o'clock पे स्टार्ट होता है, तो 9 to 12 आपका लेक्चर चलेगा. उसके बाद आपके तो वहाँ से आगे पहले आपका डीन ऑफिस से आएगा, उसके आगे दूसरी वाला है वो जल्दी मैथमेटिक्स डिपार्टमेंट है. ओके, वहाँ से पूरा फोटो न्यूज़पेपर में आएगा. तो अब आप मीट में भी जा सकते हो खाना खाने का. हाँ, और 1-2 days आपका नहीं होगा. फैकल्टी की कैंटीन है. ओके, यहाँ से पूरा 8 फैकल्टी का प्रोग्राम चालू हो जाता है यहाँ से चाहिए. સારું, જસ્ટ એક્ઝામનું કેવી રીતે છે બધું એ સમજાયું ને ફેકલ્ટીની બધી વિઝિટ કરાવી કે ક્યાં જગ્યાએ કઈ વસ્તુઓ છે. કઈ ફેકલ્ટીમાં તમને એડમિશન? બીએસસી ઇન કેમિસ્ટ્રી. કેવી લાગી તમને યુનિવર્સિટી? સારું છે, મસ્ત છે. હવે જ્યારે તમે સ્કૂલની લાઈફમાં હતા, કોલેજમાં આવી ગયા, બહુ ફરક પડી જાય. કેવું ફરક પડ્યો? બધું સ્કૂલ હજી બધું પોતાની હોય એમ લાગતું. હજી કોલેજમાં બધું નવું નવું છે ને, તો હજી તો પહેલાં તો મને શોધતા માટે જ કલાક જતો રહેતો કે અમે લોકોને જ્યાં જવાનું છે તે ક્યાં છે એવું. કયું બીક જેવું કેવું કંઈ ના, લાગ્યું? બીક તો નહીં, બીક તો નહીં. શું નામ છે? વૈષ્ણવી પ્રજાપતિ. આજે અમે ફેકલ્ટી ઓફ સાયન્સમાં 13 ડિપાર્ટમેન્ટમાં ઓરિએન્ટેશન માટે સમય રાખેલો હતો એ સીવી રામન બિલ્ડિંગમાં, જેમાં અલગ અલગ રૂમમાં દરેક પેરેન્ટ્સ અને વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા અને તેને યુનિવર્સિટીની તમામ માહિતી આપવામાં આવી. જેમ કે આપણા યુનિવર્સિટીમાં શું શું ફેસિલિટી છે, આપણા યુનિવર્સિટી માટે સ્પોર્ટ્સ માટે પેવેલિયન છે, હેલ્થ સેન્ટર છે સ્ટુડન્ટ માટે, પછી આમ એનએસએસની પ્રવૃત્તિઓ થાય છે, એને લાઇબ્રેરી આપણી પાસે 2 મોટી લાઇબ્રેરી છે, ડિપાર્ટમેન્ટમાં શું શું ફેસિલિટી છે એ એને એમને માહિતીગાર કરે સ્ટુડન્ટને. કેટલા વિદ્યાર્થીઓ પેરેન્ટ્સ જોડે આવ્યા હતા? લગભગ 800 સ્ટુડન્ટ પહોંચ્યા હતા. जी આપણો પરિચય. हाँ, हूँ प्रोफेसर पी.एच. सोनी. बहुत फ़र्क है. यहाँ के टीचर्स बहुत अच्छे, बहुत काइंड पर्सन है, बहुत हम्बल भी हैं. यहाँ पर बता रहे कि कहाँ कहाँ पर प्रैक्टिकल्स होंगे, कहाँ थियोरी होगी, वहाँ समझा रहे कि पूरा पेपर पैटर्न कैसा होगा. बहुत अच्छा लगा मुझे. स्कूल की लाइफ में सब कॉलेज की लाइफ में आए हो, क्या कैसा फील हो? बहुत फ़र्क है कि स्कूल में एटलीस्ट यहाँ पर बता भी देते कि इसमें नोट्स प्रोवाइड कर, पर हमें यहाँ पर कॉलेज में लाइब्रेरी में बैठ के हमें खुद नोट्स पढ़ना पड़ेगा. बहुत फ़र्क है स्कूल और कॉलेज लाइफ में. यूनिवर्सिटी की कौन सी फैकल्टी में आपने अभी एडमिशन लिया? बीएससी इन केमिस्ट्री. कैसी लगी आपको यूनिवर्सिटी? बहुत अच्छी लगी. आपने जब 12th की एग्ज़ाम जो होगी और जब पास हो गए तो क्या सोचा था कि एमएस में एडमिशन लेना है, कैसा क्या? हाँ, सोचा था कि अगर अच्छे परसेंटेज आ जाएंगे तो इधर ही हो जाए तो बहुत ही अच्छा रहेगा मेरे लिए कि मेरा घर भी इधर है, मुझे ज़्यादा प्रॉब्लम भी नहीं होगी. क्या नाम है आपका? संजना विश्वास.